થોડું ઉપર કરો, ઓડિયન્સ જોઈ લે. સો એક ટોય છે, જો બે ટોય છે, જે આ છે એ ઋષભ માટે છે અને પિંકી જે આ છે, ઓકે, ધેટ ઇઝ શ્રેયા. સો તમને લાગે કે આન્સર શ્રેયા છે તો પિંક વાળું અપ કરજો, અને તમને લાગે કે આન્સર ઋષભ છે તો જે નેક્સ્ટ બીજું છે એ તમારે અપ કરવાનું રહેશે. અને લાગે બંને છે મસ્તીખોર તો બંને કરજો. હા, સો યસ, નેક્સ્ટ શું ગેમનો સૌથી પહેલો સવાલ તમારા માટે આવી રહ્યો છે એ કે કોણ સવારે સૌથી પહેલા મેસેજ કરે છે? વહેલા ઉઠે તે વીર કહેવાય. નાઇસ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ, તમારા બંને એટલે કે ઋષભ અને શ્રેયામાંથી કોને લાગે છે કે હું વધારે કેરિંગ છું? યસ યસ, થેન્ક યુ. થોડા પરફેક્શનિસ્ટ છે આમ કે કામ બધું કમ્પ્લીટ થવું જોઈએ આમ એવું, એટલે કેરિંગ આવી જાય છે ઋષભને. સો દેટ સો નાઇસ. એકવાર ઋષભ માટે તાલી. નેક્સ્ટ, તમારા બંનેમાંથી કોણ સૌથી વધારે ટાઈમ મોબાઈલમાં સ્પેન્ડ કરે છે? ઇન્સ્ટાગ્રામ. નાઇસ, અગેન શ્રેયા માટે જોરદાર તાલીઓ. કમ ઓન. નેક્સ્ટ, ઋષભ અને શ્રેયામાંથી કોણ પોતાની વસ્તુઓ આમ તેમ બધે ભૂલી જાય છે? આમાં તો ઋષભ વાળા જ કહેતા હતા ભાઈ ભાઈ ભાઈ. હા, બટ નો વરીઝ ઋષભ, હવે કહેવાય ને કે રિમાઇન્ડર આવી ગયું છે. શ્રેયા, ઋષભ તમારું પર્સ રહી ગયું, યાદ કરાવી દેશે. યસ. નેક્સ્ટ, ક્યાંય પણ જવું હોય તો તમારા બંનેમાંથી કોણ લેટ કરે છે? ઓકે, નાઇસ. ના, એ પાછળ ના જોશો. હા, તમે પછી વિડીયો ચાલુ છે પછી જોઈ લેજો તમે આન્સર. પણ આ થોડું ઇન્ટરેસ્ટિંગ હતું. યસ સર, આપ कुछ कहना चाहते हो देवेश भाई? देवेश भाई कहते हैं श्रेया लेट करती है. नवरात्रि आ गई. हाँ. નેક્સ્ટ, તમારા બંનેમાંથી કોના હેન્ડ રાઇટિંગ બહુ સારા છે? હા 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 હા, થોડું પણ મને શોખ થયો. ઓકે, બીકોઝ શી ઇઝ અ ડોક્ટર અને એના હેન્ડ રાઇટિંગ સારા છે. વાહ વાહ ભાઈ, શ્રેયા માટે પ્લીઝ તાલી બને છે યાર. હા. નેક્સ્ટ, કોને સૌથી વધારે મૂવીઝ જોવા ગમે છે? આ બંને એટલે ના, આમાં થશે કેવું ખબર, બંને એકબીજાના નામ આપશે. ઋષભ મમ્મીને કહેશે શ્રેયાને જોવું હોય મમ્મી, અને અહીંયા શ્રેયા કહેશે પાપા ઋષભને જોવા હોય મારે જવું પડે. નાઇસ. નેક્સ્ટ, તમારા બંનેમાંથી કોને લાગે છે કે હું વધારે ડાન્સ સારો કરું છું? નાઇસ નાઇસ નાઇસ. નેક્સ્ટ, તમારા બંનેમાંથી બહાર ફરવા જવાનું કોને ગમે છે? આજા મેરી ગાડી में बैठ जा, आजा मेरी गाड़ी में बैठ जा. नाइस नाइस नाइस. નેક્સ્ટ, બંનેમાંથી કદાચ તમે બે ઉપર કરો, પહેલા હું પાછળ ફ્રેન્ડ્સને પૂછીશ કે પહેલા આન્સર કરે. બંનેમાંથી ચા વધારે કોને ભાવે છે? ચા વિના મને ચેન પડે નહીં. તો આમાં હું એગ્રી થઉં છું કે ઋષભ. હા. નેક્સ્ટ, તમારા બંનેમાંથી કોને લાગે છે કે હું વધારે સ્માર્ટ છું? નાઇસ નાઇસ, બહુ સરસ. મેરેજ પછી તો કોણ સ્માર્ટ હોય બધાને ખબર છે. નેક્સ્ટ, તમારા બંનેમાંથી જો બીમાર પડી જાય તો કોણ એકદમ નાના બેબી જેવું કરે છે? So nice. Next, last two. તમે મૂવી જોવા જાઓ અને કદાચ ઇમોશનલ સીન આવી જાય તો કોણ પહેલા આમ રડી પડે? વેરી નાઇસ વેરી નાઇસ.
ધ લાસ્ટ ક્વેશ્ચન, બટ જે પ્રમાણે બંનેના આન્સર આવે છે ને, આમ કહેવાય ને કે અપોઝિટ ઓલવેઝ અટ્રેક્ટ્સ. તો બસ ભગવાને ખરેખર જોરદાર જોડી બનાવી છે. એકવાર તાળી થઈ જાય બંને માટે. લાસ્ટ વન કઈ થાય તો આમ છેલ્લે આમ કે જો કહેતો હતો ને હું સાચી હતી, એવું કોને થાય કે આઈ એમ ઓલવેઝ રાઈટ? આમ ઓકે, સો નાઇસ. સો પ્લીઝ આ બ્યુટીફુલ જોડી માટે જોરદાર તાળીઓ થઈ જાય.